નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, તમે જાણો જ છો કે શિક્ષણ સહાયક ભરતીને લઈને ઘણા ઉમેદવારોએ 70-30ના રેશિયો પ્રમાણે ભરતીમાં મેરિટ ગણતરી થાય એટલા માટે હાઈકોર્ટમાં કેસ થયેલો છે મિત્રો। તો આજે 22 જાન્યુઆરી 2025ના રોજ એનું હેરિંગ છે મિત્રો। તો આજના વિડીયોમાં આપણે આ 70-30ના કેસના વિશે થોડીક માહિતી મેળવવાની છે કે ક્યારે આ સુનાવણી હાથ ધરવામાં આવશે, કયા કોર્ટ રૂમ નંબરમાં તમે લાઈવ સ્ટ્રીમ પર આ કેસ જોઈ શકો મિત્રો। બીજું કે આ કેસ નંબર કયો આવ્યો છે તો એના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને પહોંચાડવાની છે। તો દરેક મિત્રો વિડીયો પૂરો જોજો। તો તમે જોઈ શકો છો મિત્રો કે શિક્ષણ સહાયક ભરતીમાં જે માર્ક્સના આધારે ભરતી થવાની જે સરકારે જાહેરાત કરી ત્યારે આ ઉમેદવારો દ્વારા 70-30ની જૂની પદ્ધતિ પ્રમાણે મેરિટ ગણતરી થાય એટલા માટે 70 જેટલા ઉમેદવારોએ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ 70-30ના કેસની જો પહેલી સુનાવણી હોય તો મિત્રો 30/9/2024ના રોજ આની પહેલી સુનાવણી થયેલી અને ત્યાર પછી જોઈએ તો 1 ઓક્ટોબરના રોજ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 3 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 14 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 21 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 23 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 12/12/2024ના રોજ સુનાવણી વધુ હાથ ધરવામાં આવી હતી અને છેલ્લી જોઈએ તો 17/12ના રોજ પણ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી મિત્રો। તો આમ જોઈએ તો 7થી 8 સુનાવણી આ કેસ બાબતે આવી ગયેલી છે અને આજે 22 જાન્યુઆરીના રોજ તેની વધુ સુનાવણી હાથ ધરવાની છે મિત્રો। તો આપણે જોઈએ આગળ કે આ કેસમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે 70-30ના રેશિયોનું જે કાંઈ કેસની આજે જે કાંઈ ડિટેલ છે મિત્રો એ તમે વિડીયોમાં જોઈ શકો છો। તો તેની જો કોર્ટ રૂમની વાત કરીએ મિત્રો તો તમે જમણી બાજુ ઉપર તમે કોર્ટ રૂમ નંબર 4 પર તમે આ કેસની લાઈવ સ્ટ્રીમ મિત્રો જોઈ શકો છો। અને બીજું કે જો આ કેસની ફાઇનલ સમય જોઈએ સુનાવણીનો તો તમે નીચે પણ જોઈ શકો છો કે 2:30 PM આની ફાઇનલ સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો। હવે કેસ બાબતની વાત કરીએ મિત્રો તો તમે નીચે જોઈ શકો છો કે 384 નંબરનો કેસ આ 70-30ના રેશિયોનો જે કાંઈ કેસ નંબર છે મિત્રો તો 384 નંબરનો આ કેસ આવેલો છે મિત્રો। તો આની જે કાંઈ સુનાવણી છે મિત્રો એ 2:30 PM હાથ ધરવામાં આવશે મિત્રો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ માહિતી મારી પાસે આવી હતી એ તમને મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો। આપણે આજે જે કાંઈ આ કેસ બાબતે સુનાવણીમાં જે કાંઈ પરિણામ આવશે મિત્રો, જે કાંઈ નવી અપડેટ હશે એ હું તમને સાંજે આની ફૂલ માહિતી સાથે વિડીયો મૂકીશ મિત્રો। તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી આપને મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો। વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને આપણે જે કાંઈ નવી અપડેટ હશે આ કેસની તો એ તમને હું સાંજે ફૂલ માહિતી સાથે વિડીયોમાં માહિતી આપીશ મિત્રો। તો મળીએ સાંજે। જય હિન્દ, જય ભારત મિત્રો।